દ્વારા હુક્કાબાર સામે મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે। જી હા, સિંધુ ભવન રોડ અને થલતેજ વિસ્તારમાં જ્યાં હુક્કાબાર ચાલી રહ્યા છે ત્યાં એસએમસીની ટીમે દરોડો પાડ્યો હતો। તો એસએમસીની કુલ 6 ટીમોએ એક સાથે દરોડા પાડ્યા છે અને તપાસ દરમિયાન નિકોટિન યુક્ત હુક્કાનું વેચાણ અને ઉપયોગ થતો હોવાનું સામે આવતા કાર્યવાહી કરાઈ છે। તો ટીમોએ સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્રિત કરીને વધુ તપાસ શરૂ કરી છે। આ સાથે વધુ અપડેટ્સ માટે અમારા સંવાદદાતા હિમાંશુ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિમાંશુ, એસએમસી દ્વારા એસએમસીની 6 ટીમોએ દરોડો પાડ્યો છે અને ત્યાંથી હુક્કાબારમાંથી નશીલા પદાર્થ મળી આવ્યા છે, શું અપડેટ્સ? કૃપા, ચોક્કસથી અમદાવાદ અને ગાંધીનગરમાં જે એસએમસી છે તેના દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। આ દરોડા જે છે તે ગઈકાલ રાત્રે મોડી રાત્રે જે છે તે પાડવામાં આવ્યા હતા, જેમાં અમદાવાદમાં સિંધુ ભવન, થલતેજ, એલિસ બ્રિજ સહિત અન્ય વિસ્તારોમાં જે ચાલતા હુક્કાબાર છે તેમાં એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડા દરમિયાન જે નશીલી વસ્તુઓ અને સાથે સાથે જે હુક્કા છે તે પણ મળી આવ્યા હતા અને જે નિકોટિન યુક્ત જે તેમના જે ફ્લેવર વાળા જે પદાર્થ હોય છે જે હુક્કો નશો કરવા માટે વપરાતો હોય છે તે પણ પદાર્થો મળી આવ્યા હતા। કુલ 6 જેટલી ટીમો દ્વારા અલગ અલગ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। સમગ્ર મામલે એસએમસી દ્વારા જે હુક્કાબાર છે તેમના માલિકો વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી કરવાની જે તપાસ છે તે હાથ ધરી છે। બિલકુલ હિમાંશુ, માહિતી બદલ આભાર।